નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમતમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। હવે છેલ્લે આપણે આડી સરવાળા આડી બાદબાકી દાખલા શીખ્યા, ઘડિયાની ખાલી જગ્યા શીખ્યા, પછી દશક એકમની ખાલી જગ્યા કરી। આજે ફરીથી લેવાના છીએ ચડતો ઉતરતો ક્રમ મણકા ઘોડી। હવે પહેલા તો ચડતો ક્રમ। હવે તમને બધાને ખબર પડી જ ગઈ કે ચડતા ક્રમમાં કઈ સંખ્યા આવશે, તો કે નાની સંખ્યા। ચડતા ક્રમમાં કઈ સંખ્યા આવશે, તો કે નાની સંખ્યા। હવે જે સંખ્યા હું અહીંયા લખું છું ને, મેં સમજાવી તો દીધો જ છે, એટલે હવે તમે લોકો સમજીને લખજો કે કેવી રીતે આવશે। હું અહીંથી બોલતી જઈશ, બરોબર? એમાં એક કરીને લખો, સંખ્યા લખો। બગડે સાતડે 27, તગડે પાંચડે 35, એકડે છગડે 16, બે ચોગડા 44 અને બગડે મીંડે 20। ત્યાર પછી બે લીટી છોડીને તમે લોકો બે લીટી છોડજો, એક જવાબની અને એક વધારાની, ત્યાર પછી બીજો શરૂ કરજો। એમાં લખો બીજામાં સંખ્યા, તગડે નવડે 39, એકડે બગડે 12, તગડે મીંડે 30, ચોગડે છગડે 46 અને બગડે નવડે 29। બે લીટી છોડી ત્રીજીની સંખ્યા લખજો, તગડે એકડે 31, પાંચડે મીંડે 50, ચોગડે બગડે 42, બગડે તગડે 23 અને એકડે ચોગડે 14। ત્યાર પછીની બે લીટી છોડી અને ચોથો લખો। જો બે લીટી છોડજો એટલે એક જવાબની ને એક વધારાની તમારી છૂટશે ને ત્યાર પછી લખજો, નહીતર તો એકદમ ભરચક થઈ જશે તો તમને લખવાની મજા આવશે નહીં। હવે ત્યાર પછીનું કરો, પાંચડે એકડે 51, ચોગડે બગડે 42, ત્યાર પછી કરો બગડે ચોગડે 24, બે તગડા 33 અને એકડે પાંચડે 15। બે લીટી છોડી નવો શરૂ કરો, નવી રકમ લખવાની શરૂ કરો। ત્યાર પછી કરો છગડે બગડે 62, આઠડે ચોગડે 84, પાંચડે એકડે 51, સાતડે તગડે 73 અને નવડે પાંચડે 95। જુઓ, આજે આપણે એટલી સંખ્યા લખીને પહેલામાં, બીજામાં, ત્રીજો, ચોથો અને પાંચમો, તમારે બધામાં બે લીટી છોડવાની પછી જવાબ લખવાનો છે। હવે આપણે આનો જવાબ લખવાની શરૂઆત કરશું। ચડતા ક્રમમાં સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે એ બધાને સમજાઈ જ ગયું હશે। જો યાદ જ રાખવાનું છે, યાદ રાખવું ફરજિયાત થાય છે કે ચડતા ક્રમમાં કઈ સંખ્યા આવશે અને ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા આવશે। તો કે ચડતા ક્રમમાં નાની સંખ્યા આવશે। આપેલી સંખ્યામાંથી સૌથી પહેલાં નાની સંખ્યા હોય એને ગોતીને લખવાની છે। તો કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવશે, મોટી સંખ્યાને ગોતીને લખવાની છે। એટલે જો યાદ નહીં રહે તો તમને વાંધો આવશે, એટલે યાદ રહેવું ફરજિયાત છે, યાદ રાખવું જ જોઈએ। શું આવશે, તો કે નાની સંખ્યામાં એકડે છગડે 16, ત્યાર પછી નાનું શું છે, તો કે બગડે મીંડે 20, બગડે સાતડે 27, તગડે પાંચડે 35 અને છેલ્લે વધ્યા બે ચોગડા 44। જુઓ, જે સંખ્યા આપી હતી એના જવાબમાં શું આવશે, તો કે સૌથી પહેલાં 16, ત્યાર પછી 20, 27,
35 અને 44. ત્યાર પછીનું કરો. નાની સંખ્યા એકડે બગડે 12, બગડે નવડે 29. ત્યાર પછી બાકી વધ્યું એમાં જોતું જવાનું છે. તગડે મીંડે 30, તગડે નવડે 39 અને છેલ્લે વૈતા ચોગડે છગડે 46. ત્યાર પછી કરો. એકડે ચોગડે 14, બગડે તગડે 23, તગડે એકડે 31, ચોગડે બગડે 42 અને પાંચડે મીંડે 50. જુઓ. ત્યાર પછીનું લઈ લો. નાની સંખ્યા એકડે પાંચડે 15, ત્યાર પછી બગડે ચોગડે 24, ત્યાર પછી બે તગડા 33, ત્યાર પછી ચોગડે બગડે 42 અને છેલ્લે આવશે પાંચડે એકડે 51. ત્યાર પછી પાંચમું જુઓ. નાની સંખ્યા ગોતીને લખવાની છે. આવશે પાંચડે એકડે 51, છગડે બગડે 62, સાતડે તગડે 73, આઠડે ચોગડે 84 અને નવડે પાંચડે 95. આ થઈ ગયો આપણો ચડતો ક્રમ. થઈ ગયો. હવે બધાને સમજાઈ જ ગયું હશે કે કઈ લાઈન કેવી રીતે લખવાની છે, કઈ સંખ્યા લેવાની છે. બરોબર. હવે આપણે લેશું ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? તો કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે. કઈ આવે? તો કે મોટી સંખ્યા. કઈ સંખ્યા આવશે ઉતરતા ક્રમમાં? મોટી સંખ્યા. હવે એમાં એક કરીને લખો. એક કરીને લખો. ચોગડે સાતડે 47, તગડે છગડે 36, બે પાંચડા 55, બગડે ચોગડે 24 અને છગડે તગડે 63. બે લીટી છોડવાની. જેવી રીતે ચડતા ક્રમમાં છોડી છે એવી રીતે બે લીટી છોડીને બીજો લખવાની શરૂઆત કરવાની છે. હવે પાંચડે આઠડે 58, છગડે નવડે 69, ત્યાર પછી ચોગડે સાતડે 47, તગડે છગડે 36 અને આવશે સાતડે મીંડે 70. ત્યાર પછીનો કરો. બે લીટી છોડીને બે લાઈન છોડજો. જેવી રીતે ચડતા ક્રમમાં સૂચના આપી કે એક લાઈન જવાબની ને એક લાઈન વધારાની લીટી છોડીને બીજો શરૂઆત કરવાની છે એવી રીતે. ત્યાર પછી કરો. સાતડે છગડે 76, નવડે ચોગડે 94, આઠડે પાંચડે 85, સાતડે તગડે 73 અને બે નવડા 99. ત્યાર પછીનો ચોથો કરો. એકાવન, 91, 81, 71, 61. ત્યાર પછી પાંચમું કરો. 90, 70, 60, 50 અને 80. હવે ઉતરતો ક્રમ છે.
સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે? તો કે મોટી સંખ્યા. કઈ સંખ્યા આવશે? મોટી સંખ્યા. જે સંખ્યા આપેલી છે એમાંથી મોટી સંખ્યા ગોતીને સૌથી પહેલાં નીચે લખવાની છે. હવે શું આવશે? પેલી સંખ્યા આપેલી છે એમાં સૌથી મોટી કઈ થશે? તો કે છગડે તગડે 63. ત્યાર પછી 2 પાંચડા 55. ત્યાર પછી ચોગડે સાતડે 47. ત્યાર પછી તગડે છગડે 36 અને બગડે ચોગડે 24. હવે કરવાની છે બીજી રકમ. બીજી સંખ્યા આપેલી છે એમાં સૌથી મોટી ગોતો. તો કે સાતડે મીંડે 70. હવે એ સિવાયની જુઓ 58 69. છગડે નવડે 69. પાંચડે આઠડે 58. ચોગડે સાતડે 47 ને તગડે છગડે 36. હવે ત્યાર પછીની સંખ્યા કરો. હવે જે સંખ્યા આપી છે એમાં મોટી સંખ્યા ગોતો. 76 94 85 93 અને 2 નવડા પહેલાં 99. ત્યાર પછી વધી છે એમાંથી નવડે ચોગડે 94. ત્યાર પછી આઠડે પાંચડે 85. સાતડે છગડે 76 અને સાતડે તગડે 73. હવે ત્યાર પછીની સંખ્યા કરો. ચોથું સૌથી મોટી સંખ્યા 51 91 81 71 અને 61. તો કે નવડે એકડે 91. આઠડે એકડે 81. સાતડે એકડે 71. છગડે એકડે 61 અને પાંચડે એકડે 51. ત્યાર પછી છેલ્લે વહી તો નવડે મીંડે 90. બાકીમાંથી આઠડે મીંડે 80. સાતડે મીંડે 70. છગડે મીંડે 60 અને પાંચડે મીંડે 50. આ થઈ ગયો આપણો ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ. બરોબર. હવે તમારે મણકા ઘોડી દોરીને અંક લખવાના છે. સૂચનામાં લખો મણકા ઘોડી ગણી અંક લખો. અંક લખો. જે મણકા આપ્યા હોય એ મણકાને ગણીને નીચે આપણે એના અંક લખવાના છે. જુઓ આમાં આપણે મણકા ગણશું. પહેલા તો મણકા દોરવાના છે. એ મણકા ગણીને તમારે નીચે અંક લખવાના છે.
જુઓ આ છે તમારા મણકા. હવે આ મણકાને તમારે પહેલાં ગણવાના છે. તો કે શરૂઆત ક્યાંથી કરવાની? તો કે એકમથી. હવે 1 2 3 4 5 6 7 8 અને 9. અહીં નીચે શું લખવાનું? 9 વડે 9. હવે આ બાજુના ગણવાના 1 2 3 4 5 6 અને 7. અહીંયા શું આવશે? તો કે 7 વડે 7. કેટલા મણકા થયા? તો કે 7 વડે 9 વડે હવે આ બાજુના ગણો 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા આવશે 8 વડે 8. એક 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા પણ થયા છે 8 વડે 8. હવે ત્યાર પછી 1 2 3 4 5 અને 6. તો કે 6 ગળે 6. હવે ત્યાર પછી 1 2 3 4. અહીંયા આવશે ચોગડે 4. ત્યાર પછી અહીંયા કરો 1 2 3 4. તો અહીંયા આવશે ચોગડે 4. ત્યાર પછી 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા આવશે 7 વડે 7. ત્યાર પછી અહીંયા ગણો 1 2 3 4 અને 5. તો કેટલા મણકા છે? તો કે 5 વડે 5. આ બાજુ 1 2 3 4. કેટલા છે? તો કે ચોગડે 4. ત્યાર પછી અહીંયા 1 2 3 4 5 અને 6. તો કે 6 ગળે 6. આ બાજુ 1 2 3. તો કેટલા થશે? 3 ગળે 3. હવે આપણે દશકની સંખ્યામાં મણકા ગણવાના છે. દશકની સંખ્યામાં એટલે કે તમે બધા શીખ્યા છો કે 10 + 1 બરાબર 11 થાય. તો તમારે એ રીતના મણકા ગણવાના છે. હવે 1 જો હવે આમાં જુઓ પેલા એકમમાંથી 1 2 3 4 5 અને 6. તો નીચે લખો 6. ત્યાર પછી આ બામાં ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10 + 6 બરાબર કેટલા થશે? 16 મણકા થશે. કેટલા થશે? 10 + 6 એટલે 16 મણકા થાય. કેટલા થાય? 16. હવે બાજુમાં કરું એકમમાં 1 3 4 5. 1 2 3 4. હવે આમાં ગણો 1 2 3 4 અને અહીંયા લખો 5 વડે 5. હવે દશકમાં કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને અહીંયા છે 10.
10 વત્તા 5 બરાબર કેટલા થશે? તો કે 15. ત્યાર પછીનું કરો 1 2 3. આ કેટલા છે? તો કે 3. હવે અહીંયા દશકમાં 10 ગણવાના 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 અને અહીંયા લખો 10. 10 વત્તા 3 બરાબર 13 મણકા થાય. અહીંયા અંકમાં લખ્યા છે, જુઓ આમાં દશકમાં લખ્યા છે 10 વત્તા 6 બરાબર 16, 10 વત્તા 5 બરાબર 15. હવે આ બાજુ કરો 1 હવે આ બાજુ ગણો 1 2 3 4 5 6 અને અહીંયા આવશે 7. હવે આ તો 10 છે જ. 1 2 3 4 5 6 7 8 9 અને અહીંયા આવ્યા 10. તો 10 વત્તા 7 બરાબર કેટલા થશે? તો કે 17. હવે આપણે 101 થી મણકા થઈ જાય પછી સૂચના આપો. 101 થી 120 અંક સામે શબ્દમાં. 101 થી 120 અંક સામે શબ્દમાં લખવાના છે. ચલો વચ્ચોવચ્ચ કાકો પાડો. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. મણકા થઈ જાય, મણકા ગણી સરવાળાના દાખલા તમારા થઈ ગયા. ત્યાર પછી નવું લેસન એટલે કે ફરીથી રિપીટ છે. 101 થી 120 અંક સામે શબ્દમાં લેવાના છે. ચલો મારી સાથે બોલતા જાજો અને લખતા જજો. 101 બરાબર 101. 102 બરાબર 102. 103 બરાબર 103. 104 બરાબર 104. 105 બરાબર 105. 106 બરાબર 106. 107 બરાબર 107. 108 બરાબર 108. 109 બરાબર 109. 110 બરાબર 110. હવે બીજી લાઈન. તમારા ચોપડામાં તમે એક આંકો પાડશો એટલે બાજુમાં બીજી લાઈન લખાઈ જશે. 111 બરાબર 111. 112
બરાબર 112 1 1 3 બરાબર 113 1 1 4 બરાબર 114 1 1 5 બરાબર 115 1 1 6 બરાબર 116 1 1 7 બરાબર 117 1 1 8 બરાબર 118 1 1 9 બરાબર 119 1 2 0 બરાબર 120 આ થઈ ગઈ તમારી અંક શબ્દની બે લાઈન. શું કર્યું છે તમે? અંક સામે શબ્દ 101 થી 120 સુધી તમે અંક સામે શબ્દમાં લખ્યું. હવે આપણે કરવાનું છે આડા બાદબાકીના દાખલા. શું લખવાનું છે? આડી બાદબાકી. આડી કરશો તોય એ જ જવાબ આવશે અને ઊભી કરશો તો પણ એ જ જવાબ આવશે. હવે લખો, સૂચના આપો. આડી બાદબાકી ચલો લખો મારી સાથે. એક પેજ ઉપર વચ્ચોવચ્ચ આંકો પાડજો. પહેલાં રકમ લખી લ્યો. 4 - 2 6 - 3 7 - 1 9 - 4 પછી 8 - 5 7 - 7 ત્યાર પછી કરો 5 - 1 9 - 3 ત્યાર પછીનું કરો 6 - 2 ત્યાર પછી કરો 7 - 4 ત્યાર પછી કરો 6 - 5 9 - 1 ત્યાર પછી 7 - 3 અને ત્યાર પછી કરો 8 - 4. હવે આપણે કરી જ લીધા છે એટલે આપણને આવડે જ છે બધાને. તમારી જાતે ગણવાનું કરજો. આડી બાદબાકી અને ઊભી બાદબાકી બંને એક જ થશે. જવાબ બેયના સેમ જ આવશે કે જે દાખલો છે 4 - 2 આડો કરશો તો એ જ જવાબ આવશે અને ઊભો દાખલો ગણશો તો પણ એ જ જવાબ આવશે. હવે બાદબાકી છે તો એમાં આપણે શું કરવાનું છે તો કે ઉપરની રકમમાંથી નીચેની રકમ બાદ કરવાની છે. હવે ઉપર કેટલા આપ્યા છે તો કે 4. ગણો જોઈએ 4 1 2 3 4. એમાંથી બાદ કેટલા કરવાના છે તો કે 1 અને 2. તો 4 માંથી 2 જશે તો કેટલા વધશે? 2. હવે આપ્યા છે નીચેની સંખ્યા છે 6 - 3. હવે તમારે 6 ગણવાના છે. એક હાથના આંગળા 5 હોય એટલે 5 છે અને 1 આ એટલે 6 થઈ ગયા. એમાંથી 3 બાદ કરવાના છે 1 2 અને 3. કેટલા વધ્યા? 1 2 અને 3. 6 માંથી 3 જશે તો શું થશે તો કે 3. હવે 7 આપ્યા છે. આ 7 છે એમાંથી 1 જવા દો. કેટલા વધશે? આ 1 2 3 4 5 અને 6. 7 માંથી 1 જશે તો શું વધશે? 6. ત્યાર પછી 9 આપ્યા છે. 5 6 7 8 અને 9.
એમાંથી બાદ કેટલા કરવાના છે તો કે 4 1 2 3 4 4 વયા ગયા વધ્યા કેટલા તો કે 5 9 માંથી 4 જશે તો શું વધશે તો કે 5 હવેનો દાખલો છે 8 ઓછા 5 પહેલાં આપણે 8 ગણવાના 5 છે 6 7 અને 8 એમાંથી બાદ કેટલા કરવાના છે તો કે 5 આ એક હાથના 5 આંગળા જવા દો બાકી કેટલા વધ્યા તો કે 1 2 અને 3 8 માંથી 5 જશે તો શું વધશે તો કે 3 ત્યાર પછી 7 ઓછા 7 હવે 5 છે 1 અને 2 જવા દેવાના કેટલા છે તો કે 7 બધા વહી ગયા કાંઈ વધ્યું નથી તો શું આવશે 0 7 માંથી 7 જશે તો શું આવશે 0 ત્યાર પછી નીચેની સંખ્યા આપી છે 5 5 ઓછા 1 આ 5 છે એમાંથી કેટલા જવા દેવાના છે 1 બાકી કેટલા વધ્યા 1 2 3 4 તો કે 5 માંથી 1 જશે તો કેટલા વધ્યા 4 ત્યાર પછી છે 9 ઓછા 3 હવે આ 9 ગણો 5 છે 6 7 8 અને 9 એમાંથી બાદ કેટલા કરવાના છે તો કે 3 1 2 3 હવે કેટલા વધ્યા 1 5 2 3 4 5 6 કેટલા વધ્યા 6 9 માંથી 3 જશે તો શું વધશે તો કે 6 ગળે 6 હવે 6 ઓછા 2 આ 5 ને એક આ 6 એમાંથી જવા દેવાના છે કેટલા તો કે 2 1 ગયો 2 ગયા કેટલા વધ્યા 1 2 3 4 6 માંથી 2 જશે શું વધશે તો કે 4 હવે 7 ઓછા 4 આ 5 6 અને 7 એમાંથી બાદ કેટલા કરવાના છે તો કે 4 1 2 3 4 કેટલા વધ્યા 1 2 3 7 માંથી 4 જશે તો શું વધશે તો કે 3 હવે 6 ઓછા 5 એક હાથના આંગળા કેટલા છે તો કે 5 અને 1 6 એમાંથી 5 જવા દેવાના 5 5 વયા ગયા કેટલા વધ્યા તો કે 1 વડે 1 6 માંથી 5 જશે તો શું વધશે 1 હવે 9 ઓછા 1 આ 5 છે 6 7 8 અને 9 એમાંથી કેટલા જવા દેવાના તો કે 1 તો હવે ગણવાના છે આ 5 છે 6 7 8 9 માંથી 1 જશે તો શું વધશે તો કે 8 વડે 8 ત્યાર પછી 7 ઓછા 3 આ 5 6 અને 7 બાદ કરવાના તો કે 3 1 2 3 વધ્યા 1 2 3 4 7 ઓછા 3 એટલે કેટલા વધશે તો કે 4 વડે 4 ત્યાર પછીનું છે 8 ઓછા 3 5 છે 6 7 8 બાદ કેટલા કરવાના તો કે 4 આ 3 ને એક આ 4 વધ્યા 1 2 3 અને 4 8 માંથી 4 જશે તો શું વધશે તો કે 4 વડે 4 હવે બાળકો આજે આપણે ગણિતમાં બાદબાકીના દાખલા ચડતો ઉતરતો ક્રમ પાછો રિપીટ કરાવ્યો પછી મણકા કોળી સાદા અંકે શીખડાવ્યા અને દશક એકમમાં પણ આપણે કરી આજે હોમવર્ક લેવાનું છે આપણે હવે લખો હોમવર્ક ગણિત ગમત એક્યાસી થી 100 અંક શબ્દમાં અને આડા સરવાળાના દાખલા કેટલા કરવાના છે 10 જુઓ લેસનમાં શું છે તો કે 81 થી 100 અંક સામે શબ્દમાં તમારે લખવાના છે અને આડા સરવાળાના દાખલા તમારે કેટલા કરવાના છે 10 કરવાના છે આપણે અંક શબ્દમાં 120 સુધી શીખી ગયા છીએ હવે આપણે 81 થી 100 અંક શબ્દમાં આપણે હોમવર્કમાં લેવાના છે અને આડા સરવાળાના દાખલા કેટલા કરવાના છે તમારે 10 કરવાના છે હોમવર્ક વ્યવસ્થિત કરવું
ફરજિયાત કરવાનું છે, ભૂલ ન પડે એ રીતે કરવાનું છે અને હોમવર્ક જે રીતે અહીંયા નિયમ પ્રમાણે કરાવીએ છીએ એ રીતનું રોજે રોજનું કરી લેવાનું છે.